બિહારમાં બ્રિજ તૂટી પડવા જેવી ઘટના ડાકોરમાં થાય તો નવાય નહીં. ડાકોર ઓવરબ્રિજ ઉપર શું પડી રહ્યા છે ભ્રષ્ટાચારના ગાબડા? ઓવરબ્રિજના ઉદ્ઘાટન બાદથી ગાબડા પડવાનો સિલસિલો યથાવત. 65 કરોડથી વધુના ખર્ચે બનેલ ઓવરબ્રિજથી લોકો હેરાન. ઉતાવળે બનેલ બ્રિજની ડિઝાઇનને લઈને પણ સવાલો. ખેડા જિલ્લા સ્ટેટ રોડ ડિવિઝનને બ્રિજમાં થીગડા મારવામાં રસ. કોન્ટ્રાક્ટ એજન્સી કેમ વારંવાર કરે છે બ્રિજ બંધ? 2 દિવસથી ડાકોર ઓવરબ્રિજ બંધ થતા ટ્રાફિક જામના દ્રશ્યો. ડાકોર ઓવરબ્રિજનું અમદાવાદની જેમ તપાસ કરી કસૂરવારો સામે પગલાં ભરે તેવી માંગણી. મોટી દુર્ઘટના પહેલા રાજ્ય સરકાર તપાસ કરે તે ઇચ્છનીય. રિપેરિંગના કામમાં પણ કોન્ટ્રાક્ટ એજન્સીની લાલિયાવાડી યથાવત. સ્ટેટ રોડ વિભાગના ઇલેક્ટ્રિક વિભાગને લઈને પણ સવાલો. ઓવરબ્રિજની સ્ટ્રીટ લાઇટો પણ છે કેટલાક સમયથી બંધ. વારંવાર સ્ટ્રીટ લાઇટો બંધ રહેતા વાયરિંગ, થાંભલા અને લાઇટોની ગુણવત્તાને લઈને પણ અનેક સવાલો.